હું સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની પોસ્ટ ઉપર છું. આગલી બધી જ તમને જાણ કરી છે, પણ અમારી એક યુવા પાંખ છે લિયો. અમે કોલેજના NSSના વિદ્યાર્થીઓને યુવા પાંખને અમારી સાથે જોડેલી, એટલે સિનિયર સિટીઝન નહીં પણ જે નવું યુથ છે, નવું ઉભરતું લોહી છે, એ પણ લાયન્સમાં જોડાય ને સેવાકીય પ્રવૃત્તિઓ તરફ વળે એનું ખાસ ધ્યાન રાખીએ છીએ. સાહેબે હમણાં જ ક્વેસ્ટનો પ્રોગ્રામનો ઉલ્લેખ કર્યો, એટલે અમે ઘડતરમાં થી જ કે ભાઈ નાના દીકરાઓ કોઈ ડ્રગ્સના રવાડે ના ચડે ને સારી પ્રવૃત્તિઓમાં પહેલાંથી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય એ લાયન ક્વેસ્ટમાં પ્રોગ્રામમાં છે. એટલે NSSમાં જાય, NCCમાં જાય ને દેશની સેવામાં ક્યાંક ને ક્યાંક આગળ આવે અને એ જ યુવાધન પાછું લાયન્સમાં અમારી સાથે જોડાય ને સેવાકીય પ્રવૃત્તિઓમાં વાઇટ રીતે જોડાય તો આપણી ભવિષ્યની પેઢીને ઘણું કામ આવે. બીજું કે અમારા ત્યાં LBN જાય છે, લાયન્સ બિઝનેસ નેટવર્ક. એટલે અત્યારના નવા લાયન્સના મિત્રોને જો ધંધો મળતો હોય ને તો વધારે લોકો જોડાય. એટલે આ વર્ષથી અમે એક લાયન્સ બિઝનેસ નેટવર્કને નવું જોડ્યું છે ને એની પણ જ્યારે મિટિંગ થશે ત્યારે પણ અમે તમને એક વખત ઇન્વાઇટ કરીશું ને LBNથી પણ અમે તમને અવગત કરાવીશું. બીજું કે આપ બધા આજે પધાર્યા છો ત્યારે અમે સેવાકીય પ્રવૃત્તિઓ તો ઘણી કરીએ છીએ ને કરતા જ રહીએ છીએ, પણ જંગલ મેં મોર નાચા કિસને દેખા એ આપના વગર અશક્ય છે. આપ કહેશો તો એ છેલ્લા થરાદનો, છેલ્લા વાવ ગામનો માણસ બી જાણશે કે લાયન્સ આવી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. Lions 3232B1 to host 8th Cabinet Installation Ceremony.